આજે તો સવારમાં લઈ લીધી ફીગો દાણીની ચાવી હાથમાં અને પછી કાઢી લીધી ગાડી બાયણે ને ગાડી કોની પાસે સાફ કરાવી આપણા ભાઈ પાસે ગાડી સાફ કરાવી દરખેલ આપણે કરતા આજખેલ એની પાસે સાફ કરાવી અને પછી ગાડી બાડી બધું સાફ કરી નાખ્યું આપણા ભાઈ એકદમ ચમકાવી દીધી જો ગાડીમાં પછી મેં ખોલ નાખ્યો ડેલો ને ભાઈને કીધું ગાડી બાયણે કાઢ અને પછી ફાઇનલી ભાઈએ કાઢી લીધી ગાડી બાયણે પછી બેસી ગયો હું ડાયરેક્ટ મોયલી સીટમાં અને પછી પહોંચી ગયા ડાયરેક્ટ દુકાને ગાડી લીધી પપ્પા પાસેથી પપ્પા પાસે ગાડી લઈને નીકળી ગયા બે ભાઈ ડાયરેક્ટ કપડાં લેવાનું પછી લાટ બધા કપડાં લઈ લીધા નીકળી ગયા ડાયરેક્ટ દુકાન સાઈડ અને પછી નીકળી ગયા ગાડી લઈને ડાયરેક્ટ ઘર સાઈડ પહોંચી ગયા ઘરે ને કરી દીધી પાર્ક ગાડી પાછી ઠારી એમ અને પછી મેં બપોર પછી 4 વાગે જોયું તો વરસાદ એટલો બધો અંધારો હતો એની વાત જવા દો એકદમ કાળા વાદળા અંધારા હતા એમ થાય આગળ વરસાદ આવી જવાનો અને પછી હું ગાડી લઈને જસ્ટ ગામમાં પહોંચ્યો ને વરસાદ આવી ગયો જેની બીક હતી થયું જોઈ લ્યો મિત્રો તમને નહોત કહેતો કાળા વાદળા અંધારા વરસાદ એમાં આવ્યો છો ધોમ અને પછી જરીક વારમાં પૂર કાઢી નાખ્યું અને જોઈ લ્યો મિત્રો વરસાદ એટલો બધો પડ્યો ને એની વાત જવા દો સતત 4 કલાક આવ્યો 4 કલાકમાં પાણી કરી નાખ્યું બધે ભેડા પીપળિયામાં પૂર જો કેટલું બધું આવ્યું અને તમને ખબર હોય તો આ ડ્રાઈવર જન કાઢ્યું તો આપણા ગામમાં રોડનું કામ હાલે છે તો ડ્રાઈવર જનમાં પાણી આવી ગયું એના કારણે લક્ઝરી બસનું ટ્રાફિક જો તમે સુરત વાળી અને આ એક ડમ્ફર્યું ફસાઈ ગયું છે ડ્રાઈવર જનમાં અને આ ખેતર જો આખું પાણી કરી નાખ્યું અને આજ સાથે આજનો મિલ્યો કરી દો છો જો આજનો મિલ્યો ગમે ફોલો કરવાનું ભૂલતા નહીં નાનો પૂરો વિડીયો જો તો આપણી યુટ્યુબ ચેનલ એસપો વ્લોગ ચેનલમાં આવી ગયો છે જોવાનું ભૂલતા ન મળું તમને નેક્સ્ટ મિલ્યો સાથે બાય બાય